અમારા બકાભાઈના નવા લગ્ન થયા એટલે એક દિવસ બહુ જ અપસેટ થઈને ઉદાસ થઈને બેઠા હતા. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું શું થયું બકાભાઈ, કેમ આવી રીતે ઉદાસ થઈને બેઠા છો? મને કે યાર શું કહું, કેવા કિસ્મત છે, આ કેવી પત્ની મળી છે કે. મેં કીધું કેમ, શું થયું? એટલે કે 4 દિવસથી હું ઓફિસે જાઉં છું તો રોજ દૂધીનું શાક બનાવે છે. રોજ સાંજે ઓફિસથી આવો એટલે દૂધીનું શાક હોય. ગઈકાલે તો મેં એને કંટાળીને કીધું આ શું છે રોજ દૂધીનું શાક, કોઈ મફત આપી જાય છે? તો કે ના, કે દૂધી છે, દૂધીનું જ શાક બનશે. એટલે પછી મેં એને બજારમાંથી કોબી લઈને આપ્યું કે આ કાલ છે ને કોબીનું શાક બનાવજે. તો બીજે દિવસે ઓફિસથી આવ્યો તો પણ કે દૂધીનું જ શાક બનેલું. પછી મેં એને પૂછ્યું, મેં તને કોબી આપી હતી તો પછી તે આનું દૂધીનું શાક કેમ બનાવ્યું? તો કે તમને શાક લેતા જ નથી આવડતું કે બજારમાંથી ના જાણે કેવી રીતે કોબી લઈ આવ્યા છો કે. શાક બનાવવા સાંજે બેઠી, એક પાંદડું કાઢ્યું, બીજું પાંદડું કાઢ્યું, ત્રીજું પાંદડું કાઢ્યું, ચોથું પાંદડું કાઢ્યું, આખી કોબીજના બધા પાંદડા કાઢી નાખ્યા. અંદરથી કંઈ નીકળ્યું જ નહીં તો શેનું શાક બનાવું? પછી ઘરમાં દૂધી હતી તો દૂધીનું જ શાક બનાવી નાખ્યું. છેલ્લે કોબીજ કે છે ડસ્ટબિનમાં નાખી દીધી. ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા.